કે આપણે બધા જાણીએ છીએ કે ચીની પ્રવાસી હુએનસાંગ એ 645 કે 640 જેટલી પાંડુલિપિ, પછી કેટલાક બીજા ભોજપત્રો, પછી અહીંના સીડ્સ એથી ગયો ને એટલે નહીં ત્યાં અહીંયા પેલા વૃક્ષો થતા હોય, છોડ થતા હોય, એના બીજ લઈ ગયેલો, કેટલાક છોડવા નાના બુશીસ લઈ ગયેલો. 1612ની અંદર એક સ્કોટિશ સર્વેયર હતા. એ સ્કોટિશ સર્વેયર જે છે એમને આ હુએનસાંગ અને ઇત્સિંગના પુસ્તકોનો કંઈક સંદર્ભ મળ્યો હશે ક્યાંક. એલેક્ઝાન્ડરે વધુ ઉત્ખનન કર્યું, એટલે આખી નાલંદાને અનાવૃત કર્યું હોય ને તો સર એલેક્ઝાન્ડરે. નાલંદા માટે એવું કહેવાય છે કે વિશ્વનું પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી કોઈ હોય ને તો આ નાલંદા. એમના માટે સ્પેશિયલ કે દવા બનાવી, એનો લેપ તૈયાર કર્યો, અને આ એ કુરાનના પાને લેપ ચોપડી દીધું, જેને ખ્યાલ ના હોય ટાઈપનો. અને પછી કોઈકના માધ્યમે ખિલજીને કુરાન આપ્યું. તો એવું કહેવાય છે કે 3 મહિના સુધી એ આગ લાગતી હતી. કોઈક ઇતિહાસકારો 6 મહિના કહે છે, પણ 3 મહિના સુધી એ યુનિવર્સિટી સાહેબ સળગતી રહી. મનોમંથનના જ્ઞાન મંદિરમાં ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ઘણા મહિનાઓમાં એકવાર એકાદા આપણને આવા ગેસ્ટ મળે છે કે જેમનું નોલેજ દરેક ફિલ્ડમાં, જેમનું વાંચન એટલું બધું હોય કે તમે કોઈ પણ ફિલ્ડ રિલેટેડ એમને સવાલ પૂછી લો, એમને ખ્યાલ હશે. એવા જ ગેસ્ટ ફરી એકવાર આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે, યોગેશ રાજગોર સર. એમના સાથે આપણે ઓલરેડી 2 પોડકાસ્ટ રેકોર્ડ કરી દીધા છે અને અપલોડ કરી દીધા છે, અને 3જો પોડકાસ્ટ આપણે આવતીકાલે અપલોડ કરીશું. આજે આપણે 4થો રેકોર્ડ કરવા જઈ રહ્યા છે નાલંદા યુનિવર્સિટી ઉપર. એ જ નાલંદા જે જગ્યાએ 10,000 શિષ્યોને ભણાવવામાં આવતા હતા આજથી લગભગ 1500 વર્ષ પહેલાં. બહુ જ યુનિક ટૉપિક છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતી ભાષામાં આના પર બહુ ઓછી ચર્ચા થઈ હશે, કાં તો નહીં થઈ હોય, અને પહેલીવાર આપણે એના ઉપર લગભગ એક આખો એપિસોડ બનાવવા જઈ રહ્યા છે. એ ચોક્કસથી જણાવજો કે તમને એપિસોડ કેવો લાગ્યો. અમારી ચેનલને ચેકઆઉટ કરી લેજો. અમે હમણાં જ 4 એપિસોડ રિલીઝ કર્યા છે પાટીદારોના ઇતિહાસ ઉપર, અને બાકી ઘણા બધા એવા મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી છે જેના પર ગુજરાતી ભાષામાં ક્યારેય ચર્ચા નહીં થઈ. તો ચોક્કસથી અમારી ચેનલને ચેકઆઉટ કરજો, અને જો અમારી ચેનલનું કામ ગમે અને અમે જો તમારી લાઈફમાં ક્યારેય પણ વેલ્યુ એડ કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ખૂબ ખૂબ આભાર. રેનો રના મનોમંથનના જ્ઞાન મંદિરમાં ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સર. લગાતાર તમે 3 બ્લોકબસ્ટર એપિસોડ્સ આપ્યા છે. 3જો આપણે આવતીકાલે રિલીઝ કરવા જઈ રહ્યા છે હોમન દિવસ ઉપર, અને આજે આપણે 4થો એપિસોડ રેકોર્ડ કરી રહ્યા છે નાલંદા ઉપર. 19મી જૂન 2024 આપણે નાલંદા યુનિવર્સિટીની ફરી સ્થાપના કરી. પણ આખી જો આ ટાઈમલાઈન સમજવી હોય અને નાલંદા વિશે જો ચર્ચા કરવી હોય આજે આપણે, તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? ઓકે, પહેલાં તો કલ્પભાઈ તમને આ માટે પણ વિશેષ અભિનંદન એટલા માટે કે તમે આવો સરસ વિચાર એ મનોમંથનના માધ્યમે લોકો સુધી પહોંચી રહ્યા છો. નાલંદા યુનિવર્સિટી વિશે વાત કરું તે પહેલાં મને એક આમ પ્રજા માટે એક સરસ, જ્યારે આપણે આ રામ જન્મભૂમિ અને રામ મંદિરની જ્યારે સ્થાપના થઈ ત્યારે સરસ આખા વિશ્વભરમાં એનું આખું ઓળખ પ્રતિષ્ઠિત થઈ, એટલે ભારતીય અસ્મિતા અને ભારતીય ઓળખનું સરસ એક નિમિત્ત બન્યું. એ સમયે એક સરસ એક કોમેન્ટ આવી હતી, અને આ 19મી જૂન 2024ના રોજ એ આ નાલંદાની જે એક નવી પરિસર જે બનાવવામાં આવી એનું વિધિવત આપણા માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન થયું. ત્યારે એક સરસ એક આમ સટારના સંદર્ભે આવી હતી વાત. એટલે કે જે રીતે આપણે અયોધ્યા રામ મંદિર માટે આમ આતુરતાથી રાહ જોતા હતા, અને બહુ સરસ માહોલ, રામમય માહોલ બની ગયો હતો. આખું દેશ વિશ્વ એક સરસ ભાવુકતા થઈ ગયા હતા અને મીટ મારી રહ્યા હતા. તમે પણ જોયું છે કે એ દિવસના 1 અઠવાડિયા પહેલાંથી માંડીને સરસ આખી વાત બની.
વાતમાં સટાયરમાં એવો હતો કે એ ઘટના બની એ પણ આપણા દેશ માટે બહુ માઇલસ્ટોન ઘટના બની અને બહુ હકીકતમાં લોકોએ એને બિરદાવી પણ કરી આખી વાતને. એવું આ 19મી જૂને પણ થવું જોઈતું હતું પણ સંભાવ ન થયું. એટલે એ વાત આવી હતી કે ભાઈ 19મી જૂન 2024ના રોજ પણ એ જ માહોલ બન્યો હતો બિહારમાં, પણ પ્રજાએ જે સંદર્ભમાં જે રીતે એને જોવું જોઈતું હતું એવું જોવાયું નહીં. એટલે એનું કારણ એ છે કે આપણે જો આપણા ભારતીય સમાજ અને એનો ઇતિહાસ જે છે ને એ હજુ આમ લોકો સુધી આમ યોગ્ય રીતે પહોંચાડી શક્યા નથી. હું નવી પેઢીની વાત કરું, આજની જે નવી પેઢી છે જે કોન્વેન્ટ સ્કૂલોમાં અભ્યાસ કરે છે, આવતું હશે નાલંદાને પેલા ભારતીય ઇતિહાસના સંદર્ભમાં, પણ એક નાલંદા એટા યુનિવર્સિટી કદાચ અને એનો બહુ એને કહેવાય કે ઉપર છેલ્લી સમજ કદાચ એ લોકો આપતા હોય બને, પણ નાલંદાનો ડીપ અભ્યાસ થયો હોય અને એની વાત જો થાય ને તો એ વધારે મહત્ત્વપૂર્ણ છે અને આપણા ભારતીય શિક્ષણ જગત માટે તો બહુ મહત્ત્વપૂર્ણ છે. એ દરેક વિદ્યાર્થી, હું તો આગ્રહ રાખું કે ભારતના દરેક વિદ્યાર્થીએ આ નાલંદા, ઇવન તો તક્ષશિલા, વલભી, જે કંઈ આપણી પુરાતન અને સમયની જે કંઈ યુનિવર્સિટીઝ હતી એનો જે કંઈ દબદબો હતો, એનું જે આખી વાત જે હતી એ વિદ્યાર્થીએ સમજવી જોઈએ અને વાંચવી જોઈએ. મને વિચાર એ સંદર્ભે જ આવેલો, એ ખાસ તમને હું અભિનંદન પાઠવું છું કે આવો સરસ વિચાર તમે આપ્યો અને આજે એ વિચાર માટે આપણે એકત્રિત થયા છીએ. નાલંદાની વાત આપણે શરૂ કરીએ તે પહેલાં હું મારી દૃષ્ટિએ વિચાર કરું આપણે એ પહેલાંની સ્થિતિ શું હતી. આપણે એમ કહેવાય છે કે ભારત જગતગુરુની સ્થાને પહોંચેલું અને આપણે 2047માં એ સપનું છે આપણા દેશના લોકોનું કે અગેનની સ્થિતિ આપણે ભારત માટે જગતગુરુની સ્થિતિએ આપણે પહોંચીશું. વિકસિત ભારતનું આખું જે આપણું જે સંકલ્પ છે એ વિકસિત ભારતમાં આ જ વસ્તુ છે. એટલે માત્ર ને માત્ર કોઈ એકાદ પાસામાં નહીં, સર્વ રીતે એમાં વિશેષ કરીને શિક્ષણમાં પણ આપણે જો અગ્રેસર બનીએ અને શિક્ષણ એવું માધ્યમ છે કે જે આપણા કોઈ પણ દેશ કે રાષ્ટ્રના જે વિચારો જે છે એ વિચારોને પરિવર્તિત કરવામાં, કાર્યમાં પરિવર્તિત જો કરવું હોય, તમારે ફળદાયી બનાવવું હોય તો એ ઉત્તમ માધ્યમ છે શિક્ષણ. એટલે એ શિક્ષણના માધ્યમે આપણે 2047માં આપણું જે સપના છે દેશના જે શાસકો અને ઇવન તો પ્રજાનું પણ, કે વિશ્વમાં ભારતની નામના પ્રતિષ્ઠા વધુને વધુ ઉન્નત બને, એમાં આ શિક્ષણ એક અનિવાર્ય પાસું, મહત્ત્વનું પાસું સાબિત થવાનું છે. વાત એ કરીએ કે શું સ્થિતિ હતી કે ભારતીય સમુદાય જે છે ને મિત્રો એ બહુ જૂની, એટલે આમ એમ કહેવાય કે અન્ય પરંપરાઓ કરતાં આપણી પરંપરા તો બહુ પુરાણી છે, પણ ફ્રોમ વેર નોલેજ સોર્સ, આપણને આ જ્ઞાનનો પ્રવાહ અથવા તો ભારતીય સમાજની અંદર, ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની સરવાણી છૂટી ક્યાંથી? તો આમ ઘણી બધી વાત થઈ શકે, પણ આપણે એનો પ્રારંભ, હું તો માનું છું કે પ્રાચીન ભારતની વાત જો કરીએ આપણે તો આપણી પાસે મહાકાવ્યો છે. ભારતની ભારતીય સંસ્કૃતિ અને ભારતીય અસ્મિતાની એક આગવી ઓળખ છે આપણા મહાકાવ્યો. એક મહાકાવ્ય જે ઋષિ વાલ્મીકી રચિત રામાયણ અને વેદવ્યાસ રચિત મહાભારત, આ બે મહાકાવ્યો એ આપણા ભારતીય સંસ્કૃતિના મુખ્ય જે કહી શકાય કે જ્ઞાન સ્ત્રોત છે. અને આ બંને મહાકાવ્યો, એ રામાયણ હોય કે મહાભારત હોય, એ મહાભારતની અંદર જેમ કે આપણે કૌરવ પાંડવોની વાત જાણીએ છીએ અને રામાયણમાં તો એક આખા પરિવારની વાત છે, પણ હકીકતે તો દરેક વ્યક્તિને લાગુ પડે છે. દેશના દરેક પરિવારને એ રામાયણ સ્પર્શે છે. રામાયણમાં જેટલા પાત્રો છે, દરેક પાત્ર એ આપણા કુટુંબ જીવનમાં છે. અને એ રીતે મહાભારત, થોડા બૃહદમાં જોઈએ તો મહાભારતના વિભિન્ન પાત્રો પણ આપણે ત્યાં આપણા કુટુંબ સમાજ વ્યવસ્થામાં છે. એટલે એ બંને મહાકાવ્યો ભારતીય સમાજના તમામ પાસાઓ, એ ચાહે આર્થિક પાસું હોય, સામાજિક હોય, રાજકીય હોય, કૌટુંબિક હોય, શૈક્ષણિક હોય, દરેક પાસાની છણાવટ એ આપણને કરે છે. એટલે હું તો મહાભારત અને રામાયણને અને આ બંને મહાકાવ્યનો વર્તમાન સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે અને આવતીકાલે પણ એટલા જ પ્રસ્તુત રહેવાના છે.
એ ઇટર્નલ છે એમને અનંતકાળ સુધી એ આ બંને મહાકવિઓ આ ભૂમિ આપણી પરંપરામાં આ એ બંને વાત. બીજું આપણે ત્યાં 4 વેદોની પણ વાત છે. ઋગ્વેદની વાત હોય, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ બધા વેદો પણ આપણી માટે મહત્વનો જ્ઞાન સ્ત્રોત છે. એની અંદર પણ 4 વેદોની અંદર તમે દરેક વેદમાં જાઓ તો પ્રત્યેક વેદની અંદર આખી સરસ વાત આપણને સમજાવવામાં આવી છે. અને એમાં પણ મેં કહ્યું તેમ સમાજ જીવનનું દરેક પાસું એમાં મળી લીધું છે. એ ધર્મનું પાસું હોય, જ્ઞાનનું હોય, પ્રજ્ઞાનું હોય, કળા હોય, સંગીત હોય, આયુર્વેદ હોય. અને એક બાબત એવી નથી કે જે આ વેદોમાં ન હોય. વેદોની સાથે સાથે આપણે ત્યાં 18 પુરાણોની પણ વાત છે. 18 પુરાણમાં એવું છે કે 18 પુરાણ અને એની સાથે બીજા ઉપપુરાણ 18 છે. 108 ઉપનિષદો છે. તો આ બધું તમે જુઓ તો એ આપણી ભારતીય પ્રાચીન પરંપરાના જ્ઞાન સ્ત્રોત છે. અને આજના સંદર્ભમાં પણ એટલા જ એ પ્રસ્તુત છે. આજે પણ તમે ઉપનિષદ જુઓ કે તમે પુરાણ વાંચો કે બ્રાહ્મણ આરણ્યકો વાંચો, તમને એમ લાગે આ તો આજના સંદર્ભે લખાયેલું છે, આજની જ ઘટના છે. એ રીતે તમે આ રામાયણ કે આ મેં કહ્યું તે મહાભારત, એટલે એ કહેવાનું તાત્પર્ય છે કે આપણી પ્રાચીન પરંપરા એ ભવ્ય પરંપરા, જ્ઞાન પરંપરા તમે જો કેટલી ભવ્ય પરંપરા આપણી રહી છે. ગીતાની વાત આવે, મહાભારતના સંદર્ભમાં આપણે ગીતાની વાત તો કેટલી બધી આજે વાત છે અને વૈશ્વિક છે. આ બધી આપણે જે વાત કરીએ છીએ કેવળ આપણા દેશ કે આપણા સમાજ પૂરતી સીમિત નથી. મહાભારતની અંદર તો આ બધું જે છે એ આપણો વારસો છે, આપણો જ્ઞાન વારસો છે. આ એક વાત. બીજી જે વાત આપણે યુનિવર્સિટીના સંદર્ભમાં વાત કરીએ તો આપણે ત્યાં વિભિન્ન પ્રકારની યુનિવર્સિટીઝ હતી જેને આપણે વિશ્વવિદ્યાલયો કહીએ છીએ. પ્રાચીન કાળમાં પહેલી તો વાત તક્ષશિલાની આવે. જ્યારે આપણે નાલંદાની વાત કરી ત્યારે તુરંત આપણને તક્ષશિલા યુનિવર્સિટી યાદ આવે. એવું કહેવાય છે કે વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા. એ તો ઇતિહાસકારો એવું કહે છે કે રામના ભાઈ ભરતના દીકરા તક્ષ અને પુષ્કરે સ્થાપેલી. કેટલી જૂની એનો ઇતિહાસ તમે વાંચો કેટલો જૂનો છે. ભલે આજે પાકિસ્તાનમાં છે, રાવલપિંડીથી 35 કિલોમીટર અંતરે આ તક્ષશિલા યુનિવર્સિટીનું કેમ્પસ છે, પણ એ ભરતના દીકરાઓએ એની સ્થાપના કરેલી. ઇતિહાસમાં મૌર્યકાળની વાત આવે છે કે મૌર્યકાળમાં અને 2જી થી 5મી સદી, એની સ્થાપના 2જી સદીને એનો જે ટાઈમ સ્પાન છે એ 2જી થી 5મી સદી દરમિયાન ભવ્ય. એમાં પણ કેટલું બધું વિશાળ એનું પરિસર અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે, જ્ઞાની આદાન પ્રદાન કરે. કેટલું મોટું એક જ્ઞાનનું એક હબ જેને કહી શકાય તક્ષશિલા હતું. અને હુણો અને પર્શિયનોને એ આક્રમક હોય, વિધર્મી આક્રમક હોય એને નષ્ટ કર્યું. આ એક. નાલંદાની જો વાત કરીએ એટલે આજે આપણે મૂળ વાત નાલંદાની કરવી છે. નાલંદા યુનિવર્સિટી માટે એવું કહેવાય છે કે નાલંદા આપણા માટે વિશ્વવિદ્યાલય તો છે જ, પણ એ માટે એક વિહાર શબ્દ વાપરતા, મહાવિહાર. નાલંદા મહાવિહાર. અને એનું જે લોકેશન છે એ આપણા બિહાર રાજ્યના પટના જિલ્લામાં એક બડગાંવ કરીને ગામ છે અને એની સીમામાં અત્યારની જે લોકેશન છે નાલંદાનું એ આ ત્યાં છે. અને જૂનું રાજગૃહ એટલે મગધ, જે તે સમયે મગધ રાજ્ય હતું અને એનું જે રાજધાની એ રાજગીર, આજે રાજગૃહ જે છે એ સમયે રાજગૃહ હતું, અત્યારે રાજગીર તરીકે ઓળખાય છે. એ રાજગીરથી હાર્ડલી 8-10 કિલોમીટરની અંતરે આ નાલંદા કેમ્પસ છે. નાલંદાના શબ્દમાં જ એનો સરસ અર્થ છે. સંસ્કૃતમાં તમે એનો અર્થ જુઓ ને તો ના આલમ દા એવું છે. ના આલમ દા એટલે એનો આમ અર્થ એવો થાય કે જ્ઞાનને આપનારું, જ્ઞાન આપનારું. અને બીજી એક અર્થ એવો થાય કે સતત જ્ઞાનનો પ્રવાહ, જે અવિરત જ્ઞાનનો પ્રવાહ જ્યાં છે એને કહેવાય છે નાલંદા. એની સ્થાપના કાળ જે છે એ 5મી સદી ગણાય છે. એટલે 5મી સદીમાં એની સ્થાપના થઈ. પછી 9મી સદી, 8મી સદી, એટલે આમ એનો આખો જે સમયગાળો જે છે એ 5મી થી 12મી સદીનો છે. એટલે એક રીતે એવું કહી શકાય કે તક્ષશિલાનું જ્યારે વિનાશ થયું એના પછી હા, એટલે એમાં કેવું છે તક્ષશિલા પછી આ નાલંદા, એ રીતે વિક્રમશિલા છે,
સોમપુરા અને રત્નાપુરી, પછી પુષ્પાપુરી, જગદાલ, અનંતપુરી, આ બધા નામ આ બધી યુનિવર્સિટી જે સમયની, એટલે એનો તમે સમયગાળો જુઓ ને. હા, તક્ષશિલાનો સમયગાળો મેં કહ્યું 2 થી 5મી સદી. આપણે જે નાલંદા જે છે એ નાલંદાનો સમયગાળો છે 5મી થી 12મી સદી. કુમારગુપ્ત નામના, એટલે એનું આમ વાત કરીએ કે 5મી સદીમાં, એટલે આમ એકચ્યુઅલી શરૂ ઈસા પૂર્વે 473માં એવું કહેવાય છે કે એની સ્થાપના થઈ. એટલે ગુપ્ત કાળમાં, એટલે ગુપ્ત સમયનો સમય જે કહેવાય ને, એમાં કુમારગુપ્ત, એ કુમારગુપ્તના રાજાએ એ નાલંદાની સ્થાપના કરી. એટલે એના માટે શબ્દ છે મહાવિહાર શબ્દ, મહાવિહારમાંથી વિશ્વવિદ્યાલય. પછી 7મી સદીમાં રાજા હર્ષવર્ધન, એ રાજા હર્ષવર્ધને પાછું કહે કે 3 રાજાઓ હોય, આમ તો 6 રાજાઓ કહે છે, પણ મુખ્યત્વે 3 રાજાઓએ નાલંદા યુનિવર્સિટીના આ વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. એટલે મગધના રાજા એ સમયે મગધ મેં કહ્યું પાટલીપુત્ર, એટલે આજનું જે પટના જે છે ને એ પાટલીપુત્ર, અને આ જે બિહાર જે છે અથવા તો આ જે કેમ્પસ જે છે ને નાલંદાનું, એ મગધ રાજ્યમાં આવ્યું. અને સમયના મગધના રાજા હતા એ કુમારગુપ્ત. એ કુમારગુપ્ત એ પોતે હિન્દુ રાજા હતા, પણ બૌદ્ધ ધર્મથી પ્રેરિત હતા. એટલે આમ એકચ્યુઅલી આ બૌદ્ધ ધર્મના સ્થાનક તરીકે, વિહાર એટલે બૌદ્ધ ધર્મીઓના વિહાર, સ્તૂપો, એ ભાવથી એની સ્થાપના કરેલી. પછી તો ધીમે ધીમે વિકાસની ગાથામાં આવી ગયું. અને 7મી સદીમાં એ આ રાજા હર્ષવર્ધન, એ કનોજ રાજ્યના રાજા હતા. અને ત્રીજા જે રાજા 9મી સદીમાં જેમને એને વિકાસમાં રસ લીધો, એ રાજા ધર્મપાલ રાણા, એ બંગાળ રાજ્યના હતા. એટલે બંગાળ, કનોજ અને મગધ, એ 3 રાજ્યોના રાજાઓએ આ નાલંદા જે પરિસર જે છે એ પરિસરને વિકસાવ્યું. અને એવું કહેવાય છે કે રાજા હર્ષવર્ધનના સમયમાં તો ફૂલ ફ્લેજ, એટલે આમ એનો મધ્યાહને તપતું તેમ એટલું બધું, કારણ કે એ રાજા પોતે જ ધર્મપ્રિય, પછી જ્ઞાનપ્રિય, અને એને પોતાને રસ હતો કે મારા રાજ્યમાં આ પ્રકારની વિદ્યાધામ વિકસે. અને કેવળ ધાર્મિક, એટલે બૌદ્ધ ધર્મનું સ્થાનક તો ખરું જ, પણ કેવળ બૌદ્ધ ધર્મ નહીં. અને બીજું એની ખાસિયત કહું કે કદાચ જેમ આપણે કહ્યું તક્ષશિલા એ આખા વિશ્વનું પહેલું આવું વિશ્વવિદ્યાલય, એમ નાલંદા માટે એવું કહેવાય છે કે વિશ્વનું પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી કોઈ હોય ને તો આ નાલંદા. પેલી બધી એ હશે, પણ રેસિડેન્શિયલ યુનિવર્સિટી કે જ્યાં વિદ્યાર્થી એ પરિસરમાં, એ કેમ્પસમાં રહીને ભણે, એવી કોઈ યુનિવર્સિટી ઊભી થઈ હોય ને તો નાલંદા. એટલે હું કહું છું, નાલંદા માટે આપણને આપણા ભારતીય સમાજને ગૌરવ લેવા જેવી ઘટના છે. અને વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ જાણી તમને નવાઈ લાગશે. એ સમયે નાલંદા આ યુનિવર્સિટીની અંદર 10,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. આજે અત્યારની કોઈ યુનિવર્સિટીમાં આવી સંખ્યા આપણે લાગે ને તો એ સમય વિચાર તો કરો. અને 2,000થી અધિક અધ્યાપકો, આ 10,000થી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 2,000થી વધુ અધ્યાપકો હતા. એ પણ નિવાસી અધ્યાપકો, એટલે ત્યાં એને પરિસરમાં જ રહેવાનું. એકોમોડેશન કેટલું વિશાળ હતું, 300, એટલે એવું છે કે અલગ અલગ ભવનો હતા. એટલે આપણે વિચારાય કે આટલા બધા વિદ્યાર્થીઓ એકોમોડેશન કેવી રીતે થતું હશે. તો અલગ અલગ ભવનો, અત્યારે જેમ કોઈ કેમ્પસમાં તમે જાઓ, અત્યારે આપણે BHUમાં જઈએ છીએ કે મોટી વિશાળ યુનિવર્સિટીઝમાં તમે જાઓ ને તો શું એક કેમ્પસ હોય, અને એ કેમ્પસની અંદર એ અલગ વિષયો શીખવવામાં આવતા હોય. મોટા વિશાળ પરિસરોમાં તમે જાઓ ને તો આવું છે. તો અહીંયા પણ એવું હતું, એક બિલ્ડિંગ જેમ કે એક ભવન હોય તો એ ભવનની અંદર એકોમોડેશન કેવું હોય, એવું કીધું કે 5:2, એટલે એવું કહેવાય કે 5 વિદ્યાર્થીઓએ 2 અધ્યાપકો હતા. સાહેબ આજે પણ નથી. રેશિયો સ્ટુડન્ટ ટીચર રેશિયો કેટલો હતો, 5:2, એટલે 5 વિદ્યાર્થીઓ દીઠ 2 અધ્યાપક. એટલે કેવું કે એક એકોમોડેશનમાં 35 વિદ્યાર્થીઓ રહે. એક બિલ્ડિંગ એવી હોય કે 35 વિદ્યાર્થીઓ એકોમોડેશન, અને 35 વિદ્યાર્થીઓ રહેતા હોય એમાં વિષય એક જ ભણાવાય. જેમ કે કોઈ જ્યોતિષ વિદ્યા ભણવા આવ્યા તો જ્યોતિષ વિદ્યાના વિદ્યાર્થીઓને જેમ આપણે સબ્જેક્ટ વાઇઝ હોય ને એ રીતે એ જ્યોતિષ વિદ્યાના વિદ્યાર્થીઓ આ બિલ્ડિંગમાં વસવાટ કરે. પછી માની લો કે યોગવાળા હોય તો બીજી બિલ્ડિંગમાં. એમ કુલ મળીને એ બધા જે છે ને એ દરેક બિલ્ડિંગમાં આવા 35-40નું એકોમોડેશન. એમનું ત્યાં રહેઠાણ પણ ત્યાં, એમની નિવાસી વ્યવસ્થા પણ ત્યાં,
એમનું ભોજન પણ ત્યાં, અને આચાર્યો પણ ત્યાં આજુબાજુ વસવાટ કરે, સ્નાનાગૃહ પણ ત્યાં, 20 તો તળાવ હતા મોટા મોટા ત્યાં. તો આ રીતના વ્યવસ્થા હતી. 300 આવા નાના મોટા બિલ્ડિંગ હતા. પછી સ્તૂપ જુદા, પછી મઠો જુદા, પછી બગીચા, ચંદન અને આંબાના જ વૃક્ષોના વિશાળ બગીચાઓ ત્યાં હતા. આવું સરસ મજાનું કેવું ગ્રીનરી ભર્યું કેમ્પસ હશે. અને એનાથી અધિક વાત કરું એની વિશાળ લાઇબ્રેરી. એવું કહેવાય છે કે જેમ વિશ્વનું પ્રથમ રેસિડેન્શિયલ કેમ્પસ છે ને એવું વિશ્વની મોટા મોટી જો ગ્રંથાલય હોય ને લાઇબ્રેરી તો નાલંદામાં હતી. સાહેબ 9 મંજલી 9 માળ. આ જે ધર્મગંજ એક જે લાઇબ્રેરીનું જે પરિસર હતું ને એ લાઇબ્રેરીના પરિસરને ધર્મગંજ નામ આપવામાં આવેલું. અને એમાં આ 9 માળની બિલ્ડિંગ, એમાં 3 ભાગ. એ જે આખી લાઇબ્રેરી કેમ્પસ હતું ને એને 3 બિલ્ડિંગ હતા અલગ અલગ. એમાં એક બિલ્ડિંગનું નામ હતું રત્નદધી, પછી બીજું બિલ્ડિંગ હતું ને એનું નામ રત્નસાગર હતું, અને ત્રીજું જે બિલ્ડિંગ હતું ને એને રક્તરંજક નામ હતું. આ 3 નામથી અને અલગ અલગ વિષયોના. વિચાર તો કરો ત્યાં કેવી ટેકનોલોજી. તમે જુઓ કે પેલું કહેવત છે ને કે ભાઈ ખંડેર ઇતની બુલંદ હૈ તો ઇમારત કેટલી ભવ્ય હોગી એમ. એટલે આજે નાલંદાના તો અવશેષો જોઈએ છે આપણને, ઈંટો લાગે આપણને, તો કલ્પના આવે કે 9 માળની લાઇબ્રેરી અને એમાં આવા 3 વિભાગો અલગ અલગ. આજની યુનિવર્સિટીમાં નથી સ્થિતિ. આજે તમે જુઓ કઈ યુનિવર્સિટીની અંદર 9 માળની યુનિવર્સિટી, 9 માળની તો કોલેજ યુનિવર્સિટી નથી હોતી. જ્યારે આ એ સમય 9 માળની ભલે જે વ્યવસ્થા હશે પણ ટૂંકમાં 9 માળની, કોઈક 7 કહે છે, કોઈ 9 કહે છે, પણ 7 હોય તો શું. હવે એને પુસ્તકોની યાદીની વાત કરો તો આપણને વિચાર આવે કે 9 માળની લાઇબ્રેરી હશે, 10,000 વિદ્યાર્થી, અને બરાબર 10,000 વિદ્યાર્થીઓ રહેતા હોય, અને એ પણ આ બધા દૂર દૂરથી આવતા હોય, એટલા માટે આટલું તો વ્યવસ્થા હોવી જ ઘટે. અને 90 લાખથી વધારે પાંડુલિપિની પ્રતો હતી. એ સમય પુસ્તકો નહોતા, પણ 90 લાખ. બીજા તામ્રપત્રો, ભોજપત્રો તો જુદા, શિલાલેખો જુદા, પણ કેવળ આ પાંડુલિપિ, કારણ કે સમય પાંડુલિપિથી જ બધું અધ્યયન થતું. હવે વાત આવે કે ભાઈ આ યુનિવર્સિટીઝની અંદર શું પ્રવેશ કેવી રીતે મળતો હશે. સર એક મિનિટ, આ ટોપિકમાં આપણે આગળ વધીએ અને પહેલાં આ આપણું સમજવું જરૂરી છે કે આટલો બધો જે ડેટા છે, આટલી બધી જે બુક્સ છે અને લિપિઓ છે એ 3 રાજ્યોમાંથી તો ના આવી હોય. કારણ કે આખા ભારતનું યોગદાન હશે કે પ્લસ અલગ અલગ રાજ્યોમાંથી એ વિદ્વાનો હોય ત્યાં ભણાવાય જાય, એ એમના સાથે જે નોલેજ છે ત્યાં લઈને જાય અને એ સબમિટ કરે લાઇબ્રેરી અને એ એનું યોગદાન આપે. ચોક્કસ. તો અને બીજી એક વસ્તુ જોઈ કે આપણે 3 રાજાઓનો કાળ બદલાયો આ લાઇબ્રેરી દરમિયાન. તો એ લોકોએ એવું બની શકે કે બીજી બધી વસ્તુઓ નષ્ટ કરી દીધી હોય, પણ લાઇબ્રેરી એ લોકોએ જેવી તેવી એમને એમ રાખી ના. એટલે એ લોકોએ કોઈ નષ્ટ કર્યું જ નથી. સાંભળો, આ હર્ષવર્ધન હોય કે ધર્મપાલ હોય કે કુમારગુપ્ત હોય. હા, એટલે મારું કહેવું એ છે કે એ લોકોને મહત્વ ખબર હતું યુનિવર્સિટી કે એને કંઈ ના થવું છે, ભલે તમે બીજું ગમે તે કર અને એને ડેવલપ કરો. અને ડેવલપ કર્યું છે. દરેક રાજાએ, એટલે 5મી સદીથી 12મી સદીનો મેં કાળ કર્યો ને, એ પ્રત્યેક રાજાએ રસ લીધો. એક્ઝેક્ટલી. હે ને. એટલે એ તો એ લોકોએ નાલંદાને તો એની ખ્યાતિ એટલી બધી વિશ્વભરમાં ખ્યાતિ હતી. હવે આજના સંદર્ભમાં તમે જુઓ કે આજે આમ જોવા જઈએ ને તો આપણે બધા એબ્રોડ એટલે ઓવરસીઝ એજ્યુકેશનની અત્યારે મહિમા છે. અત્યારે આમ તો સામાન્ય કહેવાના દરેક પરિવારના બાળકને એમ થાય હું મારું ફર્ધર એજ્યુકેશન વિદેશમાં કરું. દરેકનું સપનું છે. સાહેબ, આ આપણને વધુ ગૌરવપ્રદ વાત એ છે કે એ સમયે માલે હું 5મી થી 12મી સદીના કાર્યકાળની વાત કરું છું, એ સમયે ભારતના વિદ્યાર્થીઓ તો ખરા, અલગ અલગ દેશોના વિદ્યાર્થીઓ ત્યાં આપણે અભ્યાસ કરવા આવતા. એટલે ઓવરસીઝ તો કોન્સેપ્ટ આપણે લઈ આવે. આ બાજુ તમે જાપાનને તમે શું માનો? જાપાન એટલે કેવો દેશ? હાઈલી પ્રોગ્રેસિવ કન્ટ્રી કહેવાય છે આજના સંદર્ભમાં. જાપાનને તમે બરાબર ને. આ બાજુ ચીનને તમે ક્યાં મૂકો છો? તો તમે વિચાર કરો, જાપાન, શ્રીલંકા, જાવા, સુમાત્રા, કોરિયા, અને આ બધા દેશોના એટલે 17 એટલે એવું કહેવાય કે દક્ષિણ પૂર્વ એશિયાના લગભગ દેશોના વિદ્યાર્થીઓ એ આ નાલંદા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા. કેટલી ખ્યાતિ હશે. ગ્રીસ સુધીના છે રેકર્ડ. આપણા ઇતિહાસકારોએ ગ્રીસનો પણ ઉલ્લેખ કર્યો છે કે ગ્રીસથી પણ બાળકો અભ્યાસ માટે આવતા. અને આ બધા જે ધર્મપાલ, શિલભદ્ર એ ટાઈમે યુનિવર્સિટીના કુલપતિ હતા. કુલપતિનો વિચાર કરો કે વાઇસ ચાન્સેલરનો વિચાર, જે કુલપતિ શબ્દ જ આપણો લઈ આવે છે.
કાલિદાસે રઘુવંશમના મહાકાવ્યમાં કણ્વ ઋષિ અને વશિષ્ઠ ઋષિ માટે કુલપતિ શબ્દ વાપર્યો છે. તો એ સમયે આ નાલંદા યુનિવર્સિટીની અંદર એ શીલભદ્ર નામના બૌદ્ધ અભ્યાસુ હતા અને બહુ પ્રકાંડ પંડિત એના વાઇસ ચાન્સેલર જ્યારે હુએનસંગ જ્યારે ચીની પ્રવાસે પ્રવેશ લીધો ત્યારે એને એટલા માટે એમને તો મળવાનું એટલી આકાંક્ષા હતી કે મારે એમને મળવા જવું છે. એની વાત આપણે આગળ કરીશું, પણ ટૂંકમાં એ યુનિવર્સિટીના શીલભદ્ર એ કુલપતિ હતા. બીજું તમને કહું કે આર્યભટ્ટ આજે જેને આપણે શૂન્યની શોધક, તો એ એના બધા જે છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખ્યાલ આવે. એટલે કેટલી બધી આપણી એને તમે તક્ષશિલામાં જાઓ, આજે પાણીની છે, પછી પતંજલિ છે, સુશ્રુત છે, વરામિહિર અને ખગોળશાસ્ત્રી, એ વરામિહિરના બધા જેના એલ્યુમનાઈ છે બધા. એટલે આપણા એમ રિયલી આપણે ભારતીય જ્ઞાન સંહિતાની વાતો કરીએ છીએ, એ જ્ઞાન સંહિતાના બેઝિક જે સોર્સ છે ને એ આ બધી યુનિવર્સિટીમાંથી ઊભા થયેલા છે. કેવા નામ છે? ચાણક્ય, ચંદ્રગુપ્ત. આજે ચાણક્ય એટલે તક્ષશિલાના સ્ટુડન્ટ, પછી તો ત્યાંના અધ્યાપક હતા ચંદ્રગુપ્ત. એટલે કેટલાકે ત્યાં અભ્યાસ પણ કર્યો, અને અભ્યાસ કર્યા પછી ત્યાં એમને જેમ કે આર્યભટ્ટની મેં વાત કરી, આર્યભટ્ટ પોતે ત્યાં નાલંદાના વિદ્યાર્થી હતા અને પછી ત્યાં એ અધ્યાપન એમનું કામ કર્યું. તો એવા વિચાર કરો, આ તો 2-5 જાણીતા નામ મેં તમને કહ્યું, એવા તો કેટલા બધા નામ હશે દરેક ક્ષેત્રમાં. અને બીજું તમને કહું કે ત્યાં કેવળ 1-2 વિષય નહીં, તમને જાણી નવાઈ લાગશે કે 108 અલગ અલગ વિષયોનું ત્યાં જ્ઞાન આપવામાં આવતું. 108 મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ અત્યારે આપણે જે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં લઈ આવ્યા છે, બરાબર, કે આંતરવિદ્યાકીય અભિગમ, કે હવેના વિદ્યાર્થી કેવળ એક વિષયમાં નિપુણ નહીં, મલ્ટીટાસ્કિંગ એપ્રોચ છે હવે. તો તમારે એક નહીં પણ અલગ અલગ વિષયનું જ્ઞાન સંપાદન કરવું પડશે. સાહેબ, આ વિચાર તો આપણો ત્યાં આપણી ભારતીય જ્ઞાન પરંપરા વર્ષો જૂનો છે. અલગ અલગ કોઈ વિષયો નહીં કે જે બાકી ન હોય. કળા આવી જાય, સંગીત આવી ગયા, ધર્મ આવી ગયા, વ્યાકરણ આવી જાય, જ્યોતિષ વિદ્યા આવી જાય, ખગોળ વિજ્ઞાન આવી જાય, કોઈ બધા જ યુદ્ધની. અને એમાં કેવું દરેકની કેટેગરી સમજો કે તમે રાજાના નગર કોઈ રાજાના દીકરાને જે શિક્ષણ આપતા હોય તો એને એ પ્રકારનું આપવાનું, કોઈ નગર શેઠનો દીકરો તેને એ ટૂંકમાં કોઈ બાકી નહીં, બધા વિષયોનું જ્ઞાન આપવામાં. આયુર્વેદ મોટું, યોગ, આયુર્વેદ એક ફિલ્ડ એવું નહીં, અવકાશ વિજ્ઞાન, ચિકિત્સા શાસ્ત્ર, આ બધાનું ત્યાં જ્ઞાન પ્રાપ્ત થતું. અને એની એડમિશન પ્રોસેસ તમે જાણી નવાઈ લાગી કે હવે આપણે આ બધી અને તમે જુઓ કે અત્યારે વિશ્વભરના લોકોને આમ જ્યારે કોઈ યુનિવર્સિટીની વાત આવે ને આપણને ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ અને આ બધી યુનિવર્સિટી આમ એના નામ સૂજે. કલ્પના કરી જો તમે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી કરતાં 500 વર્ષ પહેલાં નાલંદાની સ્થાપના થયેલી છે. તો ક્રેડિટ તમે કોને આપો? ઓક્સફોર્ડને આપો કે નાલંદાને આપો? આ બધી તો પછી આવી. અત્યારે જો વિશ્વભરમાં જે નામના પ્રાપ્ત છે ને આજે આપણે આમ જેની આમ યશ કલગી છે વિશ્વભરમાં, એ બધી યુનિવર્સિટીની તો વાત બહુ પછી આવે છે. એ પહેલાં આપણી છે નાલંદા. એન્ટ્રન્સ ટેસ્ટની વાત કરીએ, આજે કહેવાતી સારી યુનિવર્સિટીઝની અંદર પ્રવેશ લેવો હોય આજે પણ એ અભિગમ છે. અને એકચ્યુઅલી આ એન્ટ્રન્સ આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ પ્રવેશ પરીક્ષાનો કોન્સેપ્ટ તો વિદેશી યુનિવર્સિટીમાંથી આવ્યો. એજ્યુકેશન પેટર્ન તમે જુઓ ને આપણી, તો પશ્ચિમી સમાજમાં સ્વીકૃત થઈ પછી આપણે ત્યાં આવી. આવું અત્યારના સમય માટે તેવું છે. એ સમયે આ નાલંદા યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી. અને તમારા માટે અત્યારે ટોફેલ જેમ છે ને, અત્યારે વિદેશમાં અભ્યાસ કરવા જવું હોય તો કે ભાઈ અંગ્રેજીનું જ્ઞાન હોવું પૂરતું નહીં, એની તમે એક્ઝામ આપવી પડે. GRE, GMAT, ટોફેલની એક્ઝામ નથી આપતા. એ સમયે આ આપણી નાલંદા યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે તમારે આ પ્રકારની એમાં સંસ્કૃત અને બૌદ્ધ ધર્મનું જ્ઞાન અનિવાર્ય હતું. ના હોય તો તમારે શીખીને આવવું પડે. હા, નાલંદા યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો હોય તો બેઝિક જે નોલેજ હોય ને એમાં સંસ્કૃત ભાષા તમને આવડતી હોવી જોઈએ, બરાબર. એ સમય પાલી ભાષામાં પણ જ્ઞાન આપણને સંસ્કૃતનું મહત્ત્વ વધારે હતું. અને બૌદ્ધ ધર્મની વાતો એટલે બૌદ્ધ ધર્મનું પણ પ્રાથમિક જ્ઞાન બહુ અનિવાર્ય હતું. એટલે અત્યારે આપણે પેલી પરીક્ષા આપવા માટે કેવું 3-6 મહિના ટેસ્ટનું એક્ઝામ આપવા માટે તૈયારી કરીએ છીએ. એ સમયે ત્યાં આવું થતું. વિદ્યાર્થીને પ્રવેશ લેવો હોય નાલંદામાં એટલે એના માટે બિફોર 6 મંથ 3 મંથ્સ એ તૈયારી શરૂ કરે. કારણ કે હું છતાં પણ આટલી બધી તૈયારી કરવા છતાં એવું કહેવાતું કે ભારતમાં 31% જ પ્રવેશ મળી શકતો. એટલે 10માંથી 3 છોકરાઓ જ પાસ થાય.
એ રીતે વિદેશી વિદ્યાર્થીઓની સ્થિતિ 20%ની જ હતી. 10માંથી 2 છોકરા પ્રવેશ પરીક્ષામાં પાસ થાય, બાકીના 8 છોકરાઓ ફેલ થાય. બોલો, આ સ્થિતિ હતી નાલંદાની. એટલે આપણે કહીએ તો એન્ટ્રન્સ ટેસ્ટનો કોન્સેપ્ટ ક્યાં સૌપ્રથમ કોણ લઈ આવ્યું? તો અહીંયા. અને ત્યાં તમે જુઓ કે બીજું તમને કહું, એજ્યુકેશન પેટર્ન પણ કેવી સરસ. આમ સંવાદ આજે નથી કે ભાઈ અત્યારે કેવું છે કે વિદ્યાર્થી અને શિક્ષક આમ જો એને જ્ઞાન આપવું હોય ને તો એક આમ મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કરીએ, ફ્રેન્ડલી નેચરમાં વિદ્યાર્થી સારું. પણ આવું તો અને બીજું સંવાદથી કેવળ ટીચિંગ એટલે આપણે લર્નિંગ પ્રોસેસ. આપણે ત્યાં એજ્યુકેશનમાં કેવું છે, ટીચિંગ અને લર્નિંગ. તો આજે વિદેશમાં લર્નિંગ એપ્રોચ વધારે છે કે પ્રવૃત્તિશીલ બનાવીને એને ભણાવો, બરાબર. તો આ વિચાર ત્યાં નાલંદામાં વર્ષો હતો. નાલંદાની અંદર એવું કહેવાતું કે રોજના 100 લેક્ચર્સ થતા, 100 અલગ અલગ વિષયો. આટલા બધા વિષયો એટલે લેક્ચર્સ પણ એટલા બધા થાય. અને લેક્ચર એટલે આમ કે મોનોટોનસ લેક્ચર નહીં. ક્લાસરૂમમાં અધ્યાપક આવ્યા, વિદ્યાર્થી ભણ્યો, ક્લાસરૂમ પૂરો થયો એટલે અધ્યાપક નીકળ્યા, વિદ્યાર્થી નીકળે, એવું નહીં. આમ રીચર એન્ડ ડાયલોગ થાય. સંવાદ જેને કંઈક ડાયલોગ, ડિસ્કશન, પ્યોર ડિસ્કશન. વિચાર કરો ને, એમાં પાસે ડિસ્કશનમાં સિનિયર સ્ટુડન્ટ બેઠા હોય, પછી આચાર્યો બેઠા હોય અને નવોદિત વિદ્યાર્થી બેઠા હોય અને વિષયોની ચર્ચા થાય અને શરૂ આખો દિવસ એમાં સવારથી માંડીને સાંજ સુધી. કારણ કે નિવાસી કેમ્પસ હતું આખું, વિદ્યાર્થીઓને બહાર જવાનું કંઈ હતું નહીં. આવી સરસ માહોલમાં વિદ્યાર્થી ભણતા અને કમ્પલસરી ત્યાં રહેવું પડે. અને ત્યાં કંઈ એવું તો હતું નહીં કે ચલો હું અમદાવાદથી ગાંધીનગર કે ગાંધીનગરથી નડિયાદ જઈ આવ્યો. દૂર દૂરથી આવતા, દેશાવરથી આવતા. એટલે એમના માટે તો એકવાર આવ્યા પછી કમ્પલસરી ત્યાં રહેવું પડે. આ આટલું સરસ જ્ઞાન હતું અને ફ્રી ઓફ કોસ્ટ. આ બધું પાછું કેમ્પસમાં રહીને ભણવાનું, એનો એક પણ રૂપિયો વિદ્યાર્થીએ ચૂકવવાનો નહોતો. હા, એટલે હું આ જ ટોપિક પર આવ્યો કે આનું યુનિવર્સિટીનું ફંડિંગ કેવી રીતે? યસ, ફંડિંગ એટલી સુંદર વ્યવસ્થા હતી. આ રાજાઓ ફંડિંગ વ્યવસ્થા કરી હતી. કારણ કે એ સમય યુનિવર્સિટીને અને એ સમયે દરેક વ્યવસ્થા રાજાશ્રયથી ચાલે. અત્યારે તમે જેને સરકારી અનુદાન શબ્દ વાપરીએ છીએ ને આપણે, આજે મેં સ્કૂલ કે કોલેજ હોય એને શું મળે? અનુદાન, ગ્રાન્ટ. કે ભાઈ ગવર્મેન્ટની ગ્રાન્ટ મળે છે કે કેમ? એ સમય રાજ્યાશ્રય એટલે રાજ્ય આશ્રિત, કારણ કે રાજાઓએ આખી સ્થાપના કરી હતી. એટલે એ આ નાલંદા યુનિવર્સિટીમાં વ્યવસ્થા એવી કરેલી કે આજુબાજુના જે ગામ લોકો ખરા ને, એ ગામ લોકોને આ વ્યવસ્થા, એટલે એવું કહેવાય છે કે નાલંદા યુનિવર્સિટી માટે રાજાએ 200 ગામ એલોટ કરેલા. એટલે તેના જે કુલપતિ કે તેના આચાર્યો હોય ને એમને કહ્યું કે આ 200 ગામ એ તમારું નિભાવવા માટે આવશે. અને 200 ગામ, દરેક ગામમાં 200 પરિવાર, 100 પરિવાર, 200 ગામડાઓ અને પ્રત્યેક પરિવાર, દરેક ગામમાં 150 જે હોય શ્રેષ્ઠીઓ અને થોડા સંપન્ન પરિવારો, એ પરિવારોને આ વ્યવસ્થા સોંપેલી. એ લોકોની જે આવકનો હિસ્સો કે એની ટાઈમે બધું જ કંઈ રોકડ વ્યવહાર તો હતો નહીં, વસ્તુ સ્વરૂપે અનાજ આપી જાય, પછી આ દૂધ આપી જાય, શાકભાજી આપી જાય, આવું બધું. અને વિદેશી વિદ્યાર્થીઓને વિશેષ સગવડ આપતા, રોજે રોજ દૂધ આપી જાય, સરસ શાકભાજી આપી જાય. એટલે એ માત્ર રાજા નહીં, પ્રજાને પણ એટલો રસ હતો કે ભાઈ અમારા રાજ્યમાં વિદ્યાર્થીઓ આવે, ભણે અને એમની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનો પ્રયત્ન પ્રજાજનો પણ કરતા. એટલે માત્ર રાજાનું એવું હતું નહીં, પ્રજાનું પણ એવું જ માનસ હતું કે મારું રાજ અથવા તો અમારું આ જે દેશ છે વધુ સુશિક્ષિત બને. એટલે એનું એકોમોડેશન, પછી આ ટીચિંગ લર્નિંગ સિસ્ટમ બધું અદ્ભુત હતી. રાજા અશોક સાથે કેવી રીતે રિલેશન? સમ્રાટ અશોક જે છે ને એ આમાં સીધા જોડાયેલા હતા. એ તો પાટલીપુત્રમાં, એ પાટલીપુત્રનું જે હતું એ. પણ આમાં હર્ષવર્ધન, પછી ધર્મપાલ, અને બેઝિકલી હમણાં મેં કહ્યું કે આખી વ્યવસ્થામાં રાજા હર્ષવર્ધન જે છે ને એનો બહુ મોટો રોલ છે, નો ડાઉટ. એમના ગુપ્ત વંશ, એટલે 3 પ્રકારના એવું કહેવાય છે કે આજે એ નાલંદા યુનિવર્સિટીની કેમ્પસમાં 3 વંશના નામ આવે, કોઈ એક જ નહીં. ગુપ્ત વંશ, પછી રાજા હંસ અને આ પાલ વંશ, એટલે ધર્મપાલ, હર્ષવર્ધન અને આ કુમારગુપ્ત. ત્રણેય રાજાઓ એ સંયુક્ત રીતે, એટલે કાળક્રમે શરૂઆત ત્યાં થઈ, પછી 7મી સદી, 9મી સદી. હવે બીજું જ તમને આ કહો, હવે આ થયું શું? આ તો આપણને ખબર કેવી રીતે પડી કે આ યુનિવર્સિટી છે અહીંયા? હવે એકચ્યુઅલી થયું કેવું કે આ તો બધું, આ તો આજે આપણે જાણીએ છીએ
અંગ્રેજો દેશમાંથી એવું કહેવાય છે ઘણું બધું લઈ ગયા તો ઘણું આપીને પણ ગયા છે. આપણે આજે રેલવેની જ વાત કરીએ કે તાર ટપાલની વાત કરીએ, ઘણું બધું. એટલે અંગ્રેજોને સાબ આપણે નગણે ગણે એવું પણ નથી. એમની કેટલીક જે આપણા માટે વિચારો આપીને જે ગયા ને એ પણ અદ્ભુત છે. હવે હું તમને બીજી એક વાત કરું આના અનુસંધાન યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે. ગુરુકુલ પરંપરા આપણે ત્યાં જેમ યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય, આજે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ક્યાંથી આવે? કોલેજમાંથી. એટલે આમ કેચમેન્ટ એરિયા કયો? આપણને વિચાર ના આવે કે આ તો યુનિવર્સિટી લેવાનું શિક્ષણ લીધું, તો વિચાર એવો આવે કે પણ એમનું આગળનું શિક્ષણ ક્યાં થતું હશે? એ વિચાર તો આવે કે ના આવે? આપણે ત્યાં આપણે બધા જે મેકોલો એજ્યુકેશનમાં ભણ્યા, બરાબર. હવે થયું કેવું કે મેકોલો જ્યારે ભારતમાં આ અંગ્રેજી કેળવણીની જ્યારે વાત કરતા હતા એવે સમયે 1850ની વાત કરો. આ તો બહુ પછીની વાત આવે છે. નાલંદા તો મેં કહ્યું તેમ 5મી સદીની વાત આવે, પણ આ તો જસ્ટ હું એની સાથે જોડું છું. 1850ની અંદર જ્યારે મેકોલોએ વિચાર મૂક્યો ને કે ભાઈ આ લોકોને આપણે કંઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના એ આખો ઇતિહાસ તમે જાણીતો છે. એમને કારકુનો જોઈતા હતા, કારકુનો તૈયાર કેવી રીતે કરવા? તો કે આપણે ત્યાં ફેક્ટરી શરૂ કરો ને, એમ જે માલ તૈયાર જોઈએ છે પ્રોડક્શન ત્યાં શરૂ કરો. આમ પેલી એ ભાષામાં કહેલી પ્રોડક્શન આપણા જેવા જ માણસો મળે, રૂપે રંગે ભારતીય હોય અને મનથી આપણા, એમ આપણે જેવું કહીએ તેમ કરે. આવું એને ગણતરીથી આ વાત શરૂ કરી. એટલે એના માટે એને સર્વે કરાયો. 1850ની વાત કરું. હવે એ 2 પ્રકારના સર્વે કરાય, એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. હવે ઉત્તર ભારતનો જે સર્વે એ સમયના કોઈ બ્રિટિશને સોંપ્યું હતું, નામ હતું થોમસ મુન્દ્રો. એ થોમસ મુન્દ્રોએ એ ઉત્તર ભારત પ્રદેશનો આ સર્વે કર્યો કે ત્યાં શિક્ષણ વ્યવસ્થા કેવી છે. અને બીજા એક એલેક્ઝાન્ડર નામ હતું. એ બંને જણાએ આ અભ્યાસો અલગ અલગ અભ્યાસો કર્યા. હવે ઉત્તર ભારતની અંદર એવું કહેવાતું એ ટાઈમે જે સર્વે આવે ને બંને તારતમ્ય જોડે, બંને બ્રિટિશરો તારતમ્ય જોડે કે ભાઈ તમારી ત્યાં સ્થિતિ શું હતી, તમારી ત્યાં સ્થિતિ શું હતી. તો બંનેના જે પછી સર્વેના પરિણામ આવ્યા ને તો એવું જાણવા મળ્યું કે ઉત્તર ભારતના એ સમય 97% લોકો સાક્ષર હતા, શિક્ષિત 97%. અને આ બાજુ દક્ષિણ ભારતનો આંકડો 100%નો હતો, 100%. એટલે મેકોલોને થયું કે જે પ્રદેશમાં 100% લોકો સાક્ષર હોય ત્યાં આપણે બીજું શું કરી શકીશું, અને આ કંઈ વિચારવું પડે આના માટે. તો શું કરવાનું? તો કે એ આ સિસ્ટમ બંધ કરી દઈએ. કેમ કરીને ગુરુકુળ પરંપરા બંધ થઈ જાય. હવે 1850 સુધીના આંકડામાં એવું હતું કે એ સમયે આપણા ભારતના કુલ ગામડાઓની સંખ્યા હતી 7,50,000. બરાબર. હવે આ 7 લાખ ગામડાઓ પૈકી 7,32,000 ગામડાઓમાં તો ગુરુકુલ હતા. એનો મતલબ એવો થયો કે લગભગ ગામડાઓમાં રેશિયો કેટલો ઊંચો હશે? લગભગ પ્રત્યેક ગામનો રહી ગયા કેવા નાના બહુ અંતરે ગામડાઓ કરે, પણ 7,50,000માંથી 7,32,000 ગામડાઓમાં ગુરુકુલ હતા. એટલે વિચાર કરો કે વિદ્યાર્થીઓ અભ્યાસ ગુરુકુળ પરંપરા એટલે આપણે ત્યાં જાણે કે એ પણ એક પ્રકારની નિવાસી વ્યવસ્થા, ત્યાં જેને ભણવાનું. અને ગુરુકુલે પાછા કેવા કે 3 પ્રકારના ગુરુકુલ, પરિષદ અને ત્રીજું આવે છે આનું આ તપસ્થલી. એટલે 24 વર્ષ સુધી વિદ્યાર્થી ગુરુકુળમાં ભણે. આપણે ત્યાં 25 વર્ષની વાત છે. એટલે 24 વર્ષ સુધી વિદ્યાર્થીને ભણવાનું હોય તો ગુરુકુળમાં ભણે. ગુરુકુળમાં એવું કે ત્યાં ગુરુના આશ્રમમાં જ રહેવાનું. આપણે ત્યાં ભગવાન કૃષ્ણને સુદામાની બધી આપણે રામ વાતો કરીએ છીએ બધી પરંપરામાં, ત્યાં જ રહીને વસવાટ હોય. એટલે ત્યાં ગુરુ એને ભણાવે. પછી પરિષદ આવે. એટલે 36 વર્ષનું બાળક થાય ને એટલે પછી આગળ અભ્યાસ માટે જવાનું. આપણે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. એટલે ફર્સ્ટ યર સુધી તમે એવું સમજો કે બાળક ગુરુકુળમાં ભણે. પછી ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય તો ક્યાં જવાનું? પરિષદમાં જવાનું. પરિષદની અંદર જે આચાર્યો હોય ને એ આચાર્યો એમને ભણાવે એ પરિષદમાં. અહીંયા ગુરુઓ હોય, ત્યાં આચાર્યો હોય, તો અપર લેવલ કહીએ. અને પછી આમાં બહુ ઓછા એવા વિદ્યાર્થીઓ હોય કે એમને આગળ ઉચ્ચ અભ્યાસ માટે આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું છે, તો પોસ્ટ ગ્રેજ્યુએટ જ્યારે થવું હોય તો પછી તપસ્થલીમાં જવાનું. તપસ્થલીમાં તો ઋષિમુનિઓ, એટલે જે ઋષિમુનિઓ હોય ને એ ઋષિમુનિ એ ભણાવે નહીં પણ એ ઓપનલી ડિસ્કસ કરે અને એમાંથી આપણે જ્ઞાન ગ્રહણ કરવાનું. આ 3 સ્તરના ગુરુકુળ પરંપરા હતી. એટલે વિચાર કરો કે એમાં પણ 3 સ્ટેજની વાત આવી ગઈ. એટલે હું વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થી આવે પહેલાં 3 વર્ષ તો અભ્યાસ અહીંયા થઈ જ ગયો છે ને, અને એમાં પણ
વાસુ, રુદ્ર અને આદિત્ય, આ જે ત્રણ સ્ટાર્ટ કરીએ કે 24 વર્ષ એ વાસુમાં એને વાસુ શ્રેણી કહેવાય. પછી આગળ જાય 36 વર્ષમાં જાય એને રુદ્ર શ્રેણી કહેવાય. અને આગળ જે જાય એ આદિત્ય શ્રેણી કહેવાય. એ આદિત્ય શ્રેણી એટલે પેલી મેં તપસ્થલીવાળી. વાસુ શ્રેણીમાં ભણતો એટલે આપણે સમજી લો કે ગુરુકુળમાં ભણે છે. આદિત્ય એ જમાનાનું પીએચડી. હા, આદિત્ય એટલે થર્ડ યરમાં કલાક ગ્રેજ્યુએટ થઈ ગયો. અને આફ્ટર દેન એ પછી આ તક્ષશિલા કે નાલંદા કે વલ્લભી આ પ્રકારની યુનિવર્સિટી એટલે વ્યવસ્થા તો હતી જ તે. પણ ગુરુકુળ પર અને ગુરુકુળમાં પણ આ જ હતું. એમાં પણ બધું જ બધા વિષયો એટલે એમાં કોઈ 20 પ્રકારના વિષયોનું જ્ઞાન ગુરુકુળમાં આપવામાં આવતું. એમાં પણ મેં કહ્યું તેમ બધા પ્રકારનું જ્ઞાન. એમાં સાંસારિક જીવનનું પણ અભ્યાસ કરવામાં આવે, શિક્ષણની સાથે સાથે, કારણ કે એ સમયે મોટાભાગનું શિક્ષણ ધાર્મિક અને નૈતિક પ્રકારનું હતું. આ પ્રકારનું જે ફોર્મલ જે કહીએ છીએ એવું હતું જ નહીં. પણ કળાનું જ્ઞાન, સંગીત, નૃત્ય, વિદ્યાર્થીનો અંદરનો ટેસ્ટ, એનો શોખ પારખીને એને જ્ઞાન આપવામાં આવતું. એટલે ગુરુકુલમ પરંપરા પણ આપણે ત્યાં હતી. તો મેકોલોએ શું કર્યું, એને ખ્યાલ આવ્યો કે આ પરંપરા ચાલશે તો આપણે તે ફાવી નહીં શકીએ. એટલે એને ધીમે ધીમે કેમ કરીને આ પરંપરા બંધ થાય એમ કરવાનો પ્રયત્ન કર્યો. એ ગુરુકુળ પરંપરા ધીમે ધીમે પછી એને બંધ થઈ અને આખી વાત ડાયવર્ટ થઈ ગઈ પેલા અંગ્રેજી કેળવણીની. એટલે આપણું આખું માનસ બદલી નાખ્યું. એ રીતે આ નાલંદામાં અને બધી યુનિવર્સિટીમાં જ થયું. ભારત વિશ્વગુરુ તો વર્ષોથી થઈ ગયું હોત. અને હજુ કે આ પ્રકારની પરિસ્થિતિમાં તમે જુઓ કે આ નાલંદા કે આ બધા તક્ષશિલા કે વલ્લભી આ પ્રકારની યુનિવર્સિટીના વિચારોને જો પુનઃજાગરણ કરે ક્યાં આપણે 2047 કેમ દૂર નથી વિશ્વગુરુ બનવા માટે. હવે બીજી તમને હાલે પછી આ વાત થઈ ગઈ. હવે વિચાર શું આવે કે ભાઈ આ બધી નાલંદા વિશેની વાત આવી ક્યાંથી કાળક્રમે. હવે બીજું તમને કહું કે 1193 એટલે હવે પેલી વાત આપણે એના અસ્ત તરફ જઈએ. ખિલજી નામનો એ તુર્કી શાસક સુલતાન હતો. એ ખિલજી નામના શાસકે એવું કહેવાય છે કે આ જે નાલંદા યુનિવર્સિટીને એને જે નષ્ટ કરી તો ખિલજીએ. હવે એમાં એવું હતું કે એ દિલ્હી સલ્તનત જીતીને બંગાળ ગયો, બંગાળથી બિહાર ગયો, એમ કરતાં કરતાં એ અહીંયા આવ્યો. અને એને એકચ્યુઅલી એને એવું હતું કે અને આની બધી આ નાલંદાની જે ખ્યાતિ એટલી બધી પ્રચલિત હતી ને એટલે એને પોતાને પણ એમ થયું કારણ કે બધા મૂળ મુસ્લિમ સમ્રાટોને શું કે પોતાના ધર્મ પતાકાને ફેલાવતા રહેવાનું. એમને પોતાનું સામ્રાજ્ય વધારવું હતું. એટલે પોતાના સામ્રાજ્યને વધારવા માટે એમને જોયું કે જો આ નાલંદા વિશ્વવિદ્યાલય આટલું પ્રચલિત છે અને એની નામના આટલી બધી છે તો ભાઈ આ આપણા કાર્યમાં વિક્ષેપ કરશે. કેમ કરીને એને નષ્ટ જેમ મેકોલોના પેલા પછી મેકોલો વિચાર કર્યો એ પહેલાં તો આ ખિલજી વિચાર આવી ગયો. તો એ આખી વાત છે કે એને પછી આ નાલંદા યુનિવર્સિટીને નષ્ટ કરી. હવે એમાં કેવું છે કે ઇતિહાસવિદોમાં મતાંતર છે પણ પ્રશ્ન આપણે થાય કે એને શું કામ આ કરવું પડ્યું ભાઈ. તો ઘટના કંઈક એવી છે કે એ જ્યારે બંગાળથી બિહારમાં આવ્યો આ બધા કે મને શું લૂંટફાટ કરવાની હોય અને આ મૂર્તિ પૂજકોને કહીએ તો મૂર્તિ વિરોધી હતા. એ બધા મૂર્તિ ભંજકો આ મૂર્તિ પૂજકો એટલે એમને જ્યાં આ પ્રકાર લાગે ત્યાં એને નષ્ટ કરવાનું. આજે આપણે ઇતિહાસમાં આ જ જોઈએ છીએ. એટલે એ કરતાં કરતાં આ બખ્તિયાર ખિલજીની વાત કરું છું. એ બખ્તિયાર ખિલજી જ્યારે બિહાર આવ્યો ત્યારે બીમાર પડ્યો અને એને એવો ગંભીર રોગ થયો. હવે એના ત્યાં નિમ હકીમોને એનું સારવાર કરી પણ એનાથી કોઈ ફેર ન પડ્યો. હવે એ દરમિયાન એક બૌદ્ધ ભિક્ષુ એ જ્યાં આ બખ્તિયાર ખિલજી જ્યાં હતો ને ત્યાંથી કોઈ બૌદ્ધ ભિક્ષુ પસાર થયો હશે. એટલે એને આ જોયું કે આ કોઈક રાજા છે સલ્તનતનો અને એ બીમાર પડ્યો છે. એટલે એને આ બધી ખબર નહીં. એટલે એને સહજ પૂછ્યા કરે કે ભાઈ આ રીતે બીમાર થયા છે ને દવા થઈ રહી છે તો કે શું લે એમ નથી કે ભાઈ આપણે કોઈ કહેતા કે ભાઈ કામ કરો બીજા ડૉક્ટરને બતાવી દો એમ. એટલે એને એવું કહ્યું કે બાજુમાં નાલંદા યુનિવર્સિટી છે અને એની અંદર આયુર્વેદનો આખો વિભાગ છે અને એમાં આયુર્વેદના વિભાગમાં એના મુખ્ય જે આચાર્ય જે છે ને રાહુલ શ્રી બદ્રીજી નામ હતું. એ રાહુલ શ્રી બદ્રીજી એ અમારા આ આયુર્વેદ વિભાગના આચાર્ય છે ને બહુ જાણકાર છે આયુર્વેદના. એમને તમે ત્યાં લઈ જાઓ અને કદાચ હું માનું છું કે તમારો આ રોગ મટી જશે. હવે વાત કરીએ ને ખિલજીને. હવે એ બધા તો કેવા કે ભાઈ ના એ કોણ છે શું છે તો કે હું કાફરો એટલે હું હિન્દુ બૌદ્ધો એટલે એમને તો પેલો વાંધો પડે
એ તો હિન્દુસ્તાન, પછી આ કાફર, એની દવા હું ન લઉં. એટલે પાછો અને પેલા કંઈ રાહુલ શ્રી બદ્રીજી પણ કે ત્યાં ના જાય, એ પણ આચાર્ય હતા ભાઈ. એ ફરી સંદેશો આવ્યો કે ભાઈ ના પાડે છે એને. મૂળ તો લાગણી થાય ને કે ભાઈ એને કેમ કરીને આપણે બચાવીએ. એટલે એમણે શું કર્યું કે કુરાન તો રોજ વાંચે છે આ ખિલજી, એને રોજ ક્રમ છે કુરાન વાંચવાનો. સારું, તો આ બદ્રીજીએ શું કર્યું, એમના માટે સ્પેશિયલ કે દવા બનાવી, એનો લેપ તૈયાર કર્યો, અને આ એ કુરાનના પાને પાને લેપ ચોપડી દીધું, જેને ખ્યાલ ના હોય ટાઈપનો. અને પછી કોઈકના માધ્યમે ખિલજીને કુરાન આપ્યું. કુરાન કહેતો વાંચજો, આ તમારી દવા, કદાચ આસ્થાથી મટી જાય. એને કશું બીજું કહ્યું નહીં. અને થયું એવું કે એના અમુક સમયગાળે એને દર્દ મટી ગયું. એટલે એને ડાઉટ થયો કે આવું કેવી રીતે બને, કે હું કુરાનમાં બી શું તાકાત છે. પછી કોઈકે કહ્યું કે બરાબર છે કુરાનમાં તાકાત હોય, પણ કુરાનમાં એમને એક લેપ ચોપડ્યો હતો, અને એમને તમારી ખાસિયત જાણી લીધી હતી. કેવી રીતે વાંચે છે કુરાન, તો કે કુરાનના પાના વાંચે ને થૂંક ચોપડે, આપણે થૂંક લગાવીને પાનું ફેરવીએ, એટલે ટેવ છે કે પાનું ફેરવે એટલે થૂંક લગાવે. એટલે થૂંક લગાવે એટલે એ નિમિત્તે પેલી જે લેપ, દવાનો લેપ હતો પાના ઉપર, અને એની દવા એ રીતે શરીરમાં ઉતરી, અને એમ કરીને એને રોગ મટાડ્યો. એટલે પહેલાંને લાગ્યું કેટલા બધી આ વાત છે કે લેપ અને એમાં પાના ઉપર, અને મારા કેવળ એને થૂંકથી એ મટી ગયો. તો આ કેટલી બધી યુનિવર્સિટી કેટલી એ હશે. એટલે જેલેસી થઈ એને માન જગવાની જગ્યાએ. અને કે આવી યુનિવર્સિટી હોય તો આપણે કંઈ આપણું કરી નહીં શકીએ કામ, બેટર છે કે એને નષ્ટ કરવું. અને પછી એને હુમલો કર્યો. હુમલો તો કર્યો, એના બધા બહુ ભિક્ષુકો અને વિદ્યાર્થીઓને કતલેઆમ થઈ, અને જતાં જતાં એને આ યુનિવર્સિટીને સળગાવી. અને એવું કહેવાય છે કે 90 લાખ પાંડુલિપિ હોય એટલે કેટલું વિચાર, 9 લાખ એટલે 9 માળની યુનિવર્સિટી, એને સમય તો લાગે ને, બનાવતા સમય લાગ્યો હોય તો પ્રલય પણ સમય તો માગે ને. તો એવું કહેવાય છે કે 3 મહિના સુધી એ આગ લાગતી હતી. કોઈક ઇતિહાસકારો 6 મહિના કહે છે, પણ 3 મહિના સુધી એ યુનિવર્સિટી સાહેબ સળગતી રહી. કેટલી બધી, કારણ કે પાંડુલિપિ લાકડામાં બનેલી હોય, બધું સળગતો સમય. એટલે એ આખી વાત. એ પછી તો શું થયું, કાળક્રમે બધું સળગી જ, અને પછી તો બધા કતલેઆમ થઈ ગઈ, રહ્યા થયા. એ તિબ્બત, આજે તિબ્બતમાં જે બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો તે એ ડ્યુ ટુ નાલંદા. કેટલાક રાજગૃહોમાં પણ રહ્યા હતા, 10,000 વિદ્યાર્થીઓ એકોમોડેશન ત્યાં ન થાય. એટલે કેટલાક વિદ્યાર્થીઓ શું કરતા કે માની લો ત્યાં એકોમોડેશન ના થાય નાલંદા પરિસરમાં, તો પછી બાજુમાં રાજગૃહ, આમાં અત્યારે જે રાજગીર કહીએ છીએ ને, એ રાજગૃહમાં રહેતા. તો જે બહાર હતા, જે બચી ગયા, એ પછી જ્યાં ત્યાં જતા રહ્યા. જ્યાં ગયા ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થતો રહ્યો. નેપાળ છે, આપણું આ તિબ્બત છે, તિબ્બત તો 100% અહીંથી આ બધા અહીંથી પાંડુલિપિ ત્યાં લઈ ગયેલા. અને એમ થઈને આ નષ્ટ થયું. હવે થયું શું કે આ બધું તો પછી સમયના કાળક્રમમાં જતું રહ્યું 12મી. અને પછી એવું કહેવાય છે કે સેન રાજાઓ આવ્યા ને, પાલ રાજાઓ સુધી આ બધું થયું. એક મત એવો પણ છે કે સેન રાજાઓ આવ્યા ને, સેન રાજાઓ એટલો બધો રસ લીધો નહીં. પાલ રાજાઓ સુધી આ બધી યુનિવર્સિટીની મરામત કરવી, એની સંવર્ધન કરવું, નવા નવા વિચારો આપવા, એ પાલ રાજાઓ સુધી, પેલો જે મેં વાત કરી ને કે ભાઈ ત્યાંથી અહીંયા ત્યાંથી આ પાલ રાજાઓ સુધી રહ્યું, રીડેવલપ ના થાય. રીડેવલપ. સેન રાજાઓ જે આવ્યા ને, લક્ષ્મણ એમાં એવું થયું કે આ લક્ષ્મણ સેન રાજા બંગાના હતા, એની સાથે આ જે આ ખિલજીને યુદ્ધ થયું, લડાઈ થઈ, એમાં એને પરાસ્ત કર્યા, પૃથ્વીરાજ ચૌહાણ પરાસ્ત થયા. એટલે શું થયું, આખા સમ્રાટો, એટલે આપણો જે હિન્દુ સમ્રાટો ધીમે 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 એ રીતે નષ્ટ થયા ગયા, અને પેલું મોરડ તૂટી ગયું એમનું. અને પછી તો આખી વાત હિન્દુમાંથી મુસ્લિમ સમ્રાટો અને આખી મુગલ સામ્રાજ્ય સ્થપાઈ ગયું. અને કાળક્રમમાં એ નાલંદા યુનિવર્સિટી એ વિસરાઈ જ ગઈ. અને પછી તો બધા જે પછીના જે રાજાઓ આવ્યા, અને સલ્તનત યુગ આવ્યો, એટલે શું હિન્દુ રાજાઓને કંઈક કરવું તો કરી જ ના શકે, કાંઈ સલ્તનત બદલાઈ ગઈ. વિચાર હોય તો કેવી રીતે કરી શકે, અને રાજામાં જ વિચાર, પ્રજા તો શું કરે. અને આવું ખંડેર થઈ ગઈ, ને એ કાળક્રમમાં એ દટાઈ ગઈ, અને પછી ધરબાઈ ગયું. હવે આ આખી વાત એની ઉજાગર કેવી રીતે, અનાવૃત કેવી રીતે થઈ, આપણને રસ પડે. હવે એકચ્યુઅલી એવું થયું કે આપણે બધા જાણીએ છીએ કે ચીની પ્રવાસી હુએનસંગ અને ઈત્સિંગનું પછી આવે છે. એ ઈસાપૂર્વે 629ના વર્ષમાં, હવે પોતે બૌદ્ધ ભિક્ષુક હતો. હવે એને આ નાલંદા વિશે એની ઈચ્છા ખરી કે આ હિન્દુસ્તાન કે આ ભારતમાં ઇન્ડસ, આપણો તો શબ્દ ઇન્ડસમાંથી, ઇન્ડિયા ઇન્ડસ, સિંધુ નદીની વાત આવે છે,
એટલે એને ઈચ્છા ખરી કે નાલંદા જવું, મનોકામના. આપણે નથી અત્યારે કહેતા ઓક્સફોર્ડમાં યુનિવર્સિટી એડમિશન લેવું છે, કેમ્બ્રિજમાં લેવું છે, આમ સપનું એને નહીં કે મારું ડ્રીમ છે. સાહેબ આને સમયે એને ડ્રીમ હતું હ્યુએન કે આ નાલંદા યુનિવર્સિટીમાં એડમિશન ભણવું. હવે એ વિચાર કરો કે એ સમય ક્યાં ચીન અને ક્યાં ભારત, બરાબર. એ સમયે જ્યારે અને એ ટાઈમ એની 29 વર્ષની ઉંમર હતી હ્યુએન જ્યારે એ પ્રવાસ નીકળ્યો ત્યારે એ સમયે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ચીનમાં, અને એના રાજા એને કોઈ પરમિશન ના આપી જવા માટેની, એને વિઝા ના મળે આપણી ભાષામાં કહીએ તો. પણ એનું મન મક્કમ હતું કે ના, મારે કોઈ પણ હિસાબે આ જવું જ છે, મારે આ બૌદ્ધ ધર્મ અને આ બધું જે છે એ જાણવા જવું જ છે, સારનાથ ને બધું જોવા માટે મક્કમ કરી નીકળ્યો હતો. અને એક અડચણો આવી, સાથે બીજા એના 80 યાત્રિકો હતા, એકલો નહોતો. અહીં ગયો, ત્યાં ગયો, ધીમે ધીમે કરતાં કરતાં એવું કહેવાય કે ચોંગાંગ, એ ચીનમાંથી જ્યાં એનું વતન હતું ને ચોંગાંગ કહેવાતું. ચોંગાંગથી નાલંદાનું અંતર કેટલું 4.5 કિલોમીટર હતું, અને એને 6 વર્ષ લાગ્યા હતા આવતા. ત્યાંથી શરૂઆત, કારણ કે તો ઘોડાવાળા માર્ગે, ક્યાંક ચાલીને, કેટલી બધી ત્યાં એ સમય ક્યાં કોઈ વાહન વ્યવહાર હશે. એમ કરીને પણ મન મક્કમ ને તો ભગવાન બુદ્ધના જેટલા વચ્ચે જ્યાં ગયા આવ્યા, બધા કોઈ સારનાથ ગયો ને અહીંયા ગયો, ત્યાં ગયો, બધા એમ કરતાં કરતાં છેલ્લે એ નાલંદા પામ્યો. નાલંદાને એડમિશન લેવું હતું. અગેન પેલી મેં એન્ટ્રન્સ ટેસ્ટની વાત કરી, પણ એને પ્રવેશ મળ્યો એની મહેનતને કારણે. અને એવું કહેવાય છે કે ત્યાં લગભગ 6 વર્ષ રહ્યો હ્યુએન જે છે ને, 6 વર્ષ એને અભ્યાસ કર્યો, અને ત્યાં અધ્યાપક પણ બની રહ્યો. અને પછી 645, એટલે એને એમ કહેવાય કે 16 વર્ષ, ભારતમાં 16 વર્ષ, અને આ બધું અલગ અલગ જગ્યાએ, માત્ર ને નાલંદા નહીં, ભારતભરમાં તમે જ્યાં પણ જાઓ તો કે ભાઈ હ્યુએન ઇતિહાસમાં લખેલું છે, એના ચોપર લખેલું છે. આપણા વડનગરમાં પણ આવેલું છે હ્યુએન ઇતિહાસ, બરાબર. અને આપણે આનંદપુરની વાત કરીએ છીએ તો એના ઇતિહાસમાં બધી વાત આવી છે. ક્યાં કે ભાઈ હ્યુએન જે પ્રવાસી, ચીની પ્રવાસી જે છે ને, એને આ વાત કરેલી. એટલે વિચાર કરો એ ક્યાં ક્યાં એને યાત્રા કરી હશે, અને અભ્યાસ પૂરતું જ એનું કોઈ વિચાર, બૌદ્ધ ધર્મની જાણકારી લેવાની અને બીજા પ્રવાસો. એટલે એ 645માં પરત થયેલો ત્યાં ચીનમાં, અને એથી ગયો ત્યારે એવું કહેવાય છે કે એની પાસે 640 જેટલી પાંડુલિપિ. પછી અહીંયા શું કરતો, પોતે પાંડુલિપિ લખતો. એને આ બધું જાણ્યું કે આ મારા દેશ માટે લઈ જવું છે, એટલે એની ભાષા, એટલે બધી એને પોતે લખી, પાછી પાંડુલિપિ લખી. એ 645 કે 640 જેટલી પાંડુલિપિ, પછી કેટલાક બીજા ભોજપત્રો, પછી અહીંના સીડ્સ. એથી ગયો ને એટલે એને ત્યાં કે અહીંયા પેલા વૃક્ષો થતા હોય, છોડ થતા હોય, એના બીજ લઈ ગયેલો, કેટલાક છોડવા નાના બુશીસ લઈ ગયેલો. એમ કરીને લગભગ એ બધું વજન થયું ને 100 ઘોડા એનીથી આપેલા રાજા હર્ષવર્ધને. પછી તો રાજા હર્ષવર્ધને એનાથી પ્રભાવિત થયા, એની કસોટી લીધેલી, અને એને થયું કે ભાઈ આને પરત જવું છે તો એનું વ્યવસ્થા કરી આપું. તો અહીંથી ને 100 ઘોડા આપેલા કે આ બધું તો લઈ શામાં જઈશ, અને એમ કરીને એને વિદાય આપી હતી. અને 673માં ઇત્સિંગ નામનો બીજો પ્રવાસી આવેલો, એ પણ ચીનનો, એને પણ આ બધા, એ પણ નાલંદામાં 10 વર્ષ રહેલો. તો આ બંને જણાએ ત્યાં પછી આ બધું લખ્યું, એને આ બધો અનુભવ થયો ત્યાં લખ્યું. હવે એ બધું પતી ગયું, એના પુસ્તકો પ્રકાશિત થયા ત્યાં. આપણે ત્યાં તો ભારત વર્ષમાં તો એ વાત જ રહી ગઈ. પછી વાત આવે છે અંગ્રેજો, બ્રિટિશો ભારતમાં આવ્યા, એમનું આગમન થયું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈને આ બધી ઘટનાઓ બની. એની અંદર 1612ની વાત કરું. 1612ની અંદર એક સ્કોટિશ સર્વેયર હતા. એ સ્કોટિશ સર્વેયર જે છે એમને આ હ્યુએન અને ઇત્સિંગના પુસ્તકોનો કંઈક સંદર્ભ મળ્યો હશે ક્યાંકથી. એને હેમિલ્ટન નામ હતું એનું, ફ્રાન્સિસ હેમિલ્ટન. આ સ્કોટિશ સર્વે જે હતા એનું નામ હતું ફ્રાન્સિસ હેમિલ્ટન. એને આ પુસ્તક વાંચ્યું, અને એને થયું કે આ ક્યાંક આ રીતે એને બધું રાજગીરને બધા જે લોકેશન જોયા હશે, એટલે એને થોડુંક એ ઉત્ખનન કર્યું, અને થોડું ઘણી એની માહિતી મળી. અગેન 1612 અને 1616, 1618માં સર એલેક્ઝાન્ડર હેમિલ્ટન જે છે, એલેક્ઝાન્ડર, પેલા હેમિલ્ટન, આ એલેક્ઝાન્ડર, એ એલેક્ઝાન્ડરે વધુ ઉત્ખનન કર્યું. એટલે આખી નાલંદાને અનાવૃત કર્યું હોય ને તો સર એલેક્ઝાન્ડરે.
અને એ બ્રિટિશ સર્વે આ હતા આર્કોલોજિસ્ટ, પુરાતત્વવિદ હતા. એમને આ બધું જોયું ને કે આ પેલા જે હુએનસાંગના જે અભ્યાસમાં જે જોયું ને એટલે ધીમે ધીમે 10% જોયું. અત્યારે જે કુલ એનો એવું કહેવાય છે કે કુલ મળીને 453 એકરમાં આ નાલંદા ફેલાયેલી હતી. એનો જે એરિયા છે ને આમ લંબાઈ 10 કિલોમીટર અને પહોળાઈ 5 કિલોમીટર આનો એરિયા હતો. હવે એ આ પેલા પુસ્તકમાં નોંધ છેલી છે. તો આને અને એલેક્ઝાન્ડરે જોયું કે ના આ તો, અને પછી ધીમે ઉત્ખનન કર્યું તો ધીમે ધીમે મળી. એટલે આમ સાચું કહું ને તો નાલંદાને જે આપણા સુધી લઈ આવવામાં જે મુખ્ય રોલ ભજવ્યો ને તો પેલા સર એલેક્ઝાન્ડર અને હેમિલ્ટને, આ બંનેની મુખ્ય ભૂમિકા રહી. પછી તો ધીમે ધીમે ઉત્ખનન થયું. આઝાદી પહેલાં એવું કહેવાય છે કે 1915થી 1930 દરમિયાન પણ બ્રિટિશરોએ પણ ઉત્ખનન કર્યું. એ ગાળો તો 1915થી 30ના ગાળામાં છૂટક રીતે કર્યું. અને આઝાદી પછી પણ એવું કહેવાય છે કે 1951માં આપણે આ જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કર્યા ને એમના હસ્તે એ આ નાલંદાનું જેને કહેવાય કે જીર્ણોદ્ધાર કરવો કે એનું પુનઃગઠન કરવા માટેનું એ શિલારોપણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરેલું 1951માં. અને પછી 1967થી 78 ગાળામાં પણ થોડું સરકારે આઝાદી પછી ઉત્ખનન થયું. અહીં સુધી વાત પહોંચી. હવે થયું શું? વાત 2006 માર્ચની છે. એ સમયે આ જે બિહારનો આ જે પટના, આ જે પટના કહીએ છીએ અને અમે રાજગીર કહું છું ને, એ લોકો ત્યાં એક શિખર સંમેલન ભરાયેલું એશિયમનું. એશિયમ એટલે દક્ષિણ પૂર્વ એશિયન દેશોનું શિખર સંમેલન. અને એમાં મેં કહ્યું હતું ને જાવા, સુમાત્રા, જાપાન, શ્રીલંકા, ફિલિસ્તાન, આ બધા દેશો બધા ભેગા થયેલા ત્યાં. મનમોહન સિંહ વડાપ્રધાન હતા અને આપણા 11મા રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, પીપલ્સ પ્રેસિડન્ટ. એ હવે પેલું શિખર સંમેલન હોય એટલે એમને એની પ્રેસિડેન્સી સ્પીચ ત્યાં આપવાની. એટલે એમને પ્રેસિડેન્સી સ્પીચમાં એ પહેલાં શું થયેલું, આપણા જે શિખર પરિષદમાં જે દેશોના બધા પ્રતિનિધિઓ આવેલા ને એમને આ પ્રપોઝલ તૈયાર કરેલી કે ભાઈ આપણે નાલંદાને કંઈક કોઈક રીતે આપણે, કારણ કે એમની પણ એના ભારત, કારણ કે બધા મેં ના કહ્યું કે જાપાન શું, શ્રીલંકા શું, જાવા, સુમાત્રા, ચીન, કોરિયા, બધા દેશો સાથે નાલંદા યુનિવર્સિટીનું સંકળાય. કારણ કે એમના દેશોમાં પણ એમના અતિ સ્કોલર બનીને ત્યાં આગળ યોગદાન આપેલું સામાજિક લેવલે. એટલે એમ નાલંદાનું તો ચિત્તમાં હતું જ. પણ એમની પણ ઇતિહાસ ખબર, નાલંદા અત્યારે નથી પણ એ પણ ખબર કે નાલંદા રીતે પુનઃજીવિત કરી શકાય, એના અવશેષો છે. તો કંઈક એવું કરીએ કે નાલંદાને આપણે ઉજાગર કરીએ, આ પરિસરને ક્યાંક કોઈક લેવલે પુનઃજીવિત કરીએ. એટલે એમની પોતાની પણ લાગણી એવી. તો એક નાનકડું એક લેટર તૈયાર કર્યો એમને, અને બધાએ સહીઓ કરી અને પ્રેસિડેન્ટને આપી. યોગાનું શું થાય, શિખર પરિષદના પ્રમુખ તરીકે જે ઇન્વાઇટ કરેલા કલામજીએ ત્યાં વાત મૂકી કે ભાઈ આપણે આ જે છે આ પરિસરમાં આવ્યા છીએ એટલે આ તો આપણે નાલંદા વિશે વિચારવું જોઈએ. અને 2007ની અંદર અને પાછા એ આ નીતિશ ભારદ્વાજ જે છે ને અત્યારે મુખ્યમંત્રી છે ને, એ પણ એ ટાઈમે મુખ્યમંત્રી હતા. એટલે 2007ની અંદર એમને બિહાર વિધાનસભામાં પસાર કર્યો પ્રસ્તાવ, કારણ કે આ તો મોટું કામ હતું ને. એટલે એમને લેટર બધાએ મંજૂરી આપી. શું વાંધો, આવું કામ થતું, વાંધો કોઈ નહીં, શું કામ હોય. એટલે એમને 2007માં બિહાર વિધાનસભાએ મંજૂરી આપી કે ભાઈ આ ચલો આમાં આગળ વધીએ. હવે આ તો પછી વાત કેન્દ્ર સરકારને પણ કન્ટ્રીબ્યુશન કરવાનું હતું. એટલે પછી પ્રપોઝલ તૈયાર કરીને વિધાનસભાની એ આપી કેન્દ્ર સરકારને. અને 21 ઓગસ્ટ 2010ની અંદર એ આ પ્રપોઝલ રાજ્યસભામાં મૂકવામાં આવી અને કંઈક 27 ઓગસ્ટના રોજ લોકસભામાં પાસ કરી. અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એક આમને ખરડો કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિને આપી. રાષ્ટ્રપતિએ તો વાત મૂકી જ હતી. એટલે રાષ્ટ્રપતિએ મને મોહર મારી અને સપ્ટેમ્બર 2010ની અંદર એ વિધિવત એ નાલંદા યુનિવર્સિટીનું આમ વિધિવત ઉદ્ઘાટન થઈ ગયું શરૂ. એટલે આમ બેઝિકલી વાત શરૂ થઈ ગઈ. 2000 કરોડનો પ્રોજેક્ટ હતો. જાપાને પણ આ બધા દેશોએ પણ આર્થિક ફાળો આપ્યો અને કેન્દ્ર સરકાર અને બિહાર સરકારે પણ યથાયોગ્ય જે કંઈ ઘટતું કરવું તો કર્યું. એટલે એ ચાલ્યું. અને 2014માં પાછી આ સરકાર આવી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા. એમને પણ આ વિચાર એમના મનમાં પણ હતો. તો વાત વધુ વેગવંતી બની અને પછી તો એ એમનું
આખું. અને હા, એ અમર્ત્ય સેન એના જે પ્રથમ કુલપતિ હતા અને જાણીતા અર્થશાસ્ત્રી, એને એ અમર્ત્ય સેનને પહેલાં કુલપતિ બનાવ્યા હતા એ જ્યારે આપણે આ નાલંદા યુનિવર્સિટીનું શરૂ કર્યું ત્યારે. અને પછી તો મોદી સાહેબે બહુ એમાં વધારે રસ લીધો અને સરસ આખું. અત્યારે તો કેમ્પસ વિશાળ, આમ એકવાર તો એટલી જ જગ્યા કરી જેટલી પહેલી હતી, પણ ત્યારે 100-103-4 એકરમાં આ એસ્ટાબ્લિશ છે આજે. અને અત્યારે તો અત્યારે અનુસ્નાતકમાં એટલે માસ્ટર લેવલે અને પીએચડી સ્કોલર 400 વિદ્યાર્થી ત્યાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે. અને અલગ અલગ હ્યુમેનિટીઝ છે, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ, પર્યાવરણ, જ્યોતિષ, યોગ, આ બધા અલગ અલગ વિષયો ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે. અને 19મી જૂન 2024ના રોજ તમે જે શરૂઆત કરીને 19 જૂન 2024ના રોજ એ નાલંદા કેમ્પસ વિધિવત એ પ્રજા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવે. અને છેલ્લી વાત કહીને આપણે વાત પૂરી કરીએ કે આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ન્યૂ એજ્યુકેશન પોલિસી અત્યારે એપ્લિકેબલ છે 2020નો મુસદ્દો જે બનાવ્યો તે. હવે તમને નવાઈ લાગશે કે આ અત્યારે જે એનઈપી જે છે એ એનઈપી આ આપણી ભારતીય પરંપરામાં, ભારતીય જ્ઞાન સંહિતા આજે ભાર મૂકવામાં આવ્યો છે કે ભાઈ આપણું છે એને ઉજાગર કેમ ન કરીએ. આ બધું આપણું તો છે. આજના વિદ્યાર્થીને તમે આ વર્ગખંડ સુધી વાત લઈ જાઓ, કેટલું બધું આપણને આ ગૌરવ કેટલું લાગે કે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપણે પોતે જ તૈયાર થવાનું છે, આપણે બીજે કંઈ જવાનું જ નથી. ભાઈ આપણે ઓવરસીઝ એજ્યુકેશન વાત શું કેમ કરીએ છીએ? આપણે ત્યાં ઓવરસીઝ એજ્યુકેશન હતું જ ભાઈ, આપણે ત્યાં કેમ ના આવે? અને કેટલા આજે એનઈપીની અંદર શું છે કે વિદ્યાર્થીને સર્વાંગીણ એજ્યુકેશન આપવાનું, બધા વિષયોને આપવાનું. એમાં મેં કહ્યું તો મલ્ટીડિસિપ્લિનરી, ઇન્ટરડિસિપ્લિનરી. સાહેબ, આ મલ્ટી ઇન્ટર તો તમારે ત્યાં હતી જ. તો આજે એ સ્થિતિ પર આ નવી જે એજ્યુકેશન પોલિસી બની છે એની અંદર મૂળ વિચાર છે ને તો આ બધા તક્ષશિલાના લીધા છે, નાલંદાના લીધા છે, વલ્લભીના લીધા છે, વિક્રમશિલાના લીધા છે. એ આખા વિચારોને લઈને વરામહીર, આપણે પણ હવે વરામહીર બનાવવા છે. ક્યાં સુધી બીજા વિદેશના વરામહીર ઉપર આધારિત રહીશું? આપણે કેમ આપણા ચાણક્ય ઊભા ન કરી શકીએ? આપણે કેમ આર્યભટ્ટ ઊભા ન કરી શકીએ? ક્ષમતા છે આપણામાં. અને એ રીતે મલ્ટીટાસ્કિંગ એપ્રોચ, એટલે આજનો વિદ્યાર્થી બહુવિધ શિક્ષણ ધરાવે અને કોઈ એક વિષય ઉપર, એક જ્ઞાન ઉપર આધારિત ન રહેતા બહુવિધ જ્ઞાન ધરાવતો થાય, એ આખો મંત્ર એ આ નવી શિક્ષણ નીતિના વિચારના મૂળમાં જ છે. અને એ વિચાર આપવામાં મુખ્ય ભૂમિકા જો રહી હોય ને તો આપણી આ ભારતીય પ્રાચીન જ્ઞાન પરંપરા છે. એટલે આજનો મારો આજના વ્યાખ્યાનમાં મનોમંથનના માધ્યમે હું ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને એટલું ધ્યાન દોરવા માગું છું કે ભાઈ આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા રહી છે, ભવ્ય છે, એનાથી આપણે થોડા જાણકાર બનીએ, એના વિશે વધુ જાણીએ. અને આપણે જો ગૌરવ લઈશું તો દેશ આપોઆપ, એટલે 2047નું જે આપણું સપનું છે વિકસિત ભારતનું, એ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં આ આપણું શિક્ષણ ઉત્તમ માધ્યમ બની શકે એમ છે. પણ એક તૈયારી આપણી હોવી જોઈએ એ શિક્ષણના મૂળ હાર્દને જાણવા માટે. આજનો આ સમય તમે આપ્યો અને અતિ સરસ વિચાર મૂકવાનો તક આપી બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. સર, મને હાર્ડલી એવું લાગે છે કે ગુજરાતી ભાષામાં નાલંદા ઉપર જો આટલી કલાક ચર્ચા થઈ હોય તો એ પહેલી વાર થઈ હશે. અને અમે આશા રાખીએ છીએ કે તમે વારંવાર અમારા સ્ટુડિયો આવતા રહો, અલગ અલગ વિષયોને લઈને, અને આટલી ઇન્ટરેસ્ટિંગ ચર્ચાઓ કરતા રહો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આપનો પણ ખૂબ ખૂબ આભાર.